નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં તમામ કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક મોટા ખુશખબર આવી રહ્યા છે. જો તમને પણ બીજી વખત પગાર વધારો નથી મળ્યો અને તેની રાહ જોઈ રહ્યા હતા તો હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. માત્ર જાન્યુઆરીમાં જ પગાર વધારો થયો હતો. બીજો પગાર વધારો જુલાઈમાં થવાનો હતો, પરંતુ તે ન થયો, જેના કારણે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સમજાતું નથી કે તે ક્યારે વધશે. પરંતુ આજે એક મોટો નિર્ણય આવ્યો છે. આ પછી તમારે દરેક પરિસ્થિતિમાં ચૂકવવો પડશે મોટો પગાર અને મળશે સારા સમાચાર. તો મિત્રો, તમને બધાને ખબર પડી કે જાન્યુઆરીમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ વખતે ડીએ વધ્યા બાદ તે સંપૂર્ણ 50% ડીએ પર પહોંચી જશે. ત્યારબાદ લોકોને સીધો મોટો ફાયદો જોવા મળશે. કેન્દ્ર સરકાર આના પર છે તે ઝડપથી નિર્ણય લઈ તમામ લોકોને રાહત આપી શકે છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ દરમિયાન કામ કરતા કર્મચારીઓ અને પેન્શનરો સાથે પણ છેતરપિંડી થઈ શકે છે. અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરીમાં 38% ડીએ વધારો મળતો હતો. ત્યારથી ડીએ 42% પર પહોંચી ગયો છે. તમને બધાને કહેવા માંગીએ છીએ કે વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરવામાં આવે છે, પરંતુ આ વખતે જુલાઈમાં કોઈ વધારો થયો નથી. આના કારણે બોર્ડના કર્મચારીઓ અને પેન્શનરોને હતું કે તેમનો વધારો થવો જોઈએ, પરંતુ જાન્યુઆરીમાં કર્મચારીઓને ફરીથી બોનસ મળી શકે છે, અથવા એવી ધારણા છે કે આ વખતે 8%નો સંપૂર્ણ વધારો પણ જોવા મળી શકે છે, જે વધીને 50% થઈ શકે છે અને કર્મચારીઓ અને પેન્શનરોને સીધો જ મોટો લાભ મળશે. તો મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં નિવેદન આપ્યું છે કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને હજુ કોઈ આયોજન નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો 10 વર્ષ પછી પગાર પંચની રચના થાય તો હજુ 10 વર્ષ બાકી છે. તેથી હવે કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ પગાર મળશે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચની રચના પ્રક્રિયા 2014માં શરૂ કરવામાં આવી હતી. તેની ભલામણ અને અમલ કરવામાં આવી હતી. આમ જો 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા 2024માં શરૂ થાય છે તો તે 2026 સુધીમાં પણ લાગુ થઈ શકે છે, કારણ કે તેને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં 2 વર્ષનો સમય લાગે છે. તેથી જ કર્મચારીઓ જતા રહ્યા છે કે આ પ્રક્રિયા 2024માં થાય તો થવી જોઈએ અને આ અંગે કેન્દ્રીય કર્મચારીઓની સરકારની જાહેરાતની રાહ પણ જોઈ રહ્યા છે. સરકાર તરફથી કોઈ પણ અપડેટ નથી અને આ બધાને ખબર હશે કે 8મું પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓ અને પેન્શનરોનું પેન્શન વધશે, પણ મોંઘવારી ભથ્થું વધારે ઝડપથી વધશે. તેથી સરકાર સમજી વિચારીને નિર્ણય લેશે, અન્યથા આ સહયોગથી સામાન્ય જનતા, પરંતુ તે જોવામાં આવશે કે કરોડો લોકોને આંચકો લાગશે. તેથી હાલમાં વધારા અંગે કોઈ નિર્ણય અથવા અપડેટ આવી રહ્યું નથી. તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.